નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત નવી વાત લઈને આપની સમક્ષ આવ્યો છું ને આજની વાર્તાનું નામ છે જીવનના 3 મહામંત્ર. તો ચાલો વાતની શરૂઆત કરીએ. એક સરસ મજાનું નાનું અને ખુદ સમૃદ્ધ રાજ્ય હતું. હવે આ રાજ્યના રાજા ખૂબ બુદ્ધિશાળી અને શક્તિશાળી વિક્રમજીત. હવે વિક્રમજીત રાજા રાજ કરે, પોતાના પાસે ઘણા ખરા મંત્રીઓ, એમાંના એક વડીલ મંત્રી એટલે કે સુબુદ્ધિ, ખૂબ બુદ્ધિશાળી અને ખૂબ અનુભવી મંત્રી હતા. હવે એક દિવસ બને છે એવું કે પાડોશના ખૂબ શક્તિશાળી રાજા હતા, એણે આ નાના એવા રાજ ઉપર ચડાઈ કરી દીધી. હવે આ રાજા પાસે તો લશ્કર પણ નાનું હતું અને તાકાત પણ ઓછી હતી, જ્યારે સામે પક્ષે ખૂબ મોટું લશ્કર હતું. હવે આ લડાઈ કરી દીધી અને રાજા ખૂબ ગુસ્સે થયેલા કે આપણે કોઈ જાતના વેર કે કંઈ નથી, પણ છતાંય મારું રાજ્ય પચાવી પાડવા માટે આણે વેર કર્યું છે. પછી સુબુદ્ધિ નામના જે પોતાના મંત્રી હતા ને એને પૂછ્યું કે મારે ખરેખર શું કરવું જોઈએ. એટલે આ મંત્રીએ રાજાને 3 ચિઠ્ઠી આપી અને કીધું કે રાજા, આ 3 ચિઠ્ઠી છે. હવે આ જ્યારે પણ મુસીબત, નિર્ણય લેવામાં મુસીબત થાય ને ત્યારે ચિઠ્ઠી ખોલી લેવાની. એટલે કીધું કંઈ વાંધો નહીં. એટલે રાજા પહેલાં જ વિચારતા હતા કે સામે પક્ષેથી લશ્કર રવાના થઈ ગયું હતું અહીંયા યુદ્ધ માટે, તો હવે શું કરવું, એકદમ ક્રોધિત હતા. એટલે રાજાએ ચિઠ્ઠી ખોલી અને વાંચ્યું કે હવે કરવું શું જોઈએ. એટલે એમાં લખેલ હતું કે રાજન, જ્યારે પણ માણસના મગજ ઉપર ક્રોધ એકદમ સવાર થઈ ગયેલો હોય અને અહંકારની આગમાં ભભૂતતા હોય ત્યારે અટકી જવું. શું? ત્યારે અટકી જવું. એટલે રાજા વિચાર કરે છે કે આ મંત્રીએ તો કીધું, આમ તો ગુરુ સમાન હતા, મંત્રીએ કીધું અટકી જવું, પેલું લશ્કર તો ત્યાંથી નીકળી ગયું છે, પણ છતાંય એ એક રાતની રાહ જોઈ લે છે. હવે થયું એવું કે ત્યાંથી લશ્કર નીકળ્યું ને એટલે બહુ સાંકડી ગારી એટલે કે રસ્તો હતો, એમાં હતું. જો એ લશ્કરની સામે આ રાજા ચડાઈ કરવા જાય તો સાંકડા રસ્તામાં પોતાનું નાનું એવું લશ્કર ફસાઈ જાય અને ચારે બાજુથી ઘેરાઈ જાય. એ સવાર સુધી અટકી ગયા એટલે એ પેલું લશ્કર હતું મેદાનમાં આવી ગયું અને પોતાના લશ્કરને જોમ આવ્યો અને લડવાનું શરૂ કરી દીધું. ખૂબ લડે છે, ખૂબ લડે છે. હવે સામેનું લશ્કર એ થાકી ગયું છે અને આ રાજાનું લશ્કર થાકી ગયું નાનું એવું. રાજા પાછા મૂંઝાણા કે હવે શું કરવું. એટલે બીજી ચિઠ્ઠી ખોલે છે. એટલે બીજી ચિઠ્ઠીમાં લખ્યું હોય કે ટકવું. શું લખ્યું હોય? પહેલામાં લખ્યું અટકવું, બીજામાં લખ્યું ટકવું. ક્યારે ટકવું? કે જ્યારે તમે સત્ય અને ન્યાય માટેની લડત લડતા હો. જ્યારે તમે સત્ય અને ન્યાય માટેની લડત લડતા હો ને ત્યારે ગમે એટલી મુશ્કેલી પડે કે ગમે એટલું કંઈ પણ નિર્ણય લેવો પડે ત્યારે અટકી જવું જોઈએ, થોડુંક ધૈર્ય રાખવી જોઈએ. એટલે રાજાને એમ થયું ભાઈ આ 2 દિવસથી આપણે લડાઈ લડીએ છીએ, આમ તો સામે પક્ષે સૈન્ય હાર્યું છે, આપણે હાર્યા છીએ એવું નથી, સામે હારેલા જ, થાકેલા જ છે, તો જે થાય એ. અને રાજા ખુદ પોતે યુદ્ધમાં ઝંપલાવે છે અને પોતાના સૈન્યને એટલું બધું જોમ આવે છે, એ ખાલી 2 કે 3 કલાક ટકી જાય છે તો સામેના સૈન્ય એકદમ હારી થાકી અને ભાગી જાય છે. એટલે રાજાને પોતાના આ મંત્રીના 2 ચિઠ્ઠી ખૂબ કામ આવી કે ક્યારે અટકવું અને ક્યારે ટકવું. પછી બને છે એવું કે પેલો રાજા શક્તિશાળી ને મહાન હોવા છતાંય હારી જાય છે. એટલે પછી આ રાજાને કેણ મોકલાવે છે, સંદેશો મોકલાવે છે કે તમે આવો અને આપણે મૈત્રી કરાર કરીએ, આપણે એક દોસ્તીના કરાર કરીએ અને એક મિત્ર રાજા બનીએ. આ રાજા વળી પાછા મૂંઝાણા કે હજી યુદ્ધ પૂરું થયું એને 15 દિવસ નથી થયા અને મૈત્રીનો પ્રસ્તાવ આવ્યો છે તો શું કરવું જોઈએ. એટલે એને પાછી ત્રીજી ચિઠ્ઠી ખોલી. હવે ત્રીજી ચિઠ્ઠી ખોલીને તો એમાં લખેલું હતું છટકવું. જોજો મિત્ર, પહેલી ચિઠ્ઠીમાં અટકવું, બીજીમાં હતું ટકવું અને ત્રીજીમાં છટકવું. એટલે એમાં લખેલું હતું કે હે રાજા, જ્યારે કે વ્યર્થના નિર્ણયો લેવાતા હોય, ખાલી સમય વ્યર્થ કે સંબંધો વ્યર્થ થતા હોય એવી જગ્યાએ ક્યારે ઊભું રહેવું જોઈએ નહીં. તમારું માન ઘવાતું હોય, જ્યારે કે સંસ્કાર અને ચરિત્રનું હનન થતું હોય, તમારું માન અને તમારી જાન એટલે કે તમારા જીવને જોખમ હોય, આ જગ્યાએ ક્યારે ઊભું રહેવું નહીં. ખોટી દલીલો કરવી નહીં. થોડુંક અપમાન તો અપમાન સહન કરીને નીકળી જવું જોઈએ. નહીંતર જો તમારું માન ઘવાય, જો સંસ્કારોનું હનન થતું હોય, જો ચરિત્રનું હનન થતું હોય, ત્યાં તમે ઊભા રહ્યો તો તમે ગુનેગાર છો અને કદાચ તમારે જીવ ગુમાવવો પડે. એટલે રાજા પછી મૈત્રી કરાર નથી સ્વીકારતા અને ઠુકરાવી દે છે. આ મંત્રીના 3 અનુભવી ચિઠ્ઠી કે 3 ક્યારે ટકવું, ક્યારે અટકવું અને ક્યાંથી છટકવું આ રાજાને ખૂબ કામે આવી. મિત્રો, આ વાત ઉપરથી ખરેખર આ એવું નથી કે રાજા પૂરતું, આપણે પણ જીવનમાં એવું બનતું હોય છે કે ક્યારે શું નિર્ણય લેવો.
ક્યારે શું નિર્ણય લેવો. તો આપણે જોઈએ છીએ કે આ સંસ્કાર અને ચરિત્રનું હનન થતું હોય ત્યાં ઊભું રહેવાથી આપણી પાસે ખૂબ સારો દાખલો છે આપણા શું કે શાસ્ત્રોની અંદર. મહાભારતની અંદર જ્યારે એક સ્ત્રીનું માન ગવાતું હતું, એક દ્રૌપદીના ચરિત્રનું હનન થતું હતું, એના શિર ખેંચાતા હતા, ત્યારે જે દુષ્ટ હતા એ તો બેઠા હતા, પણ સત્પુરુષો ત્યાં બેઠા હતા. ખરેખર છટકવાની જરૂર હતી. ગુરુ દ્રોણ છે, કૃપાચાર્ય છે, ભીષ્મ પિતા છે, આ લોકોએ છટકવાની જરૂર હતી. એને બદલે આ જગ્યાએ અટકીને ઊભા રહી ગયા. અને ક્યારેય વસ્તુ છે ને, ક્રોધની અંદર ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય ના લઈ લેવાય. ક્રોધની અંદર જ્યારે તમે નિર્ણય લઈ લો ને, આપણા શાસ્ત્રોમાં દરેક વસ્તુ કીધેલી છે. રાવણે ક્રોધમાં ને ક્રોધમાં વિભીષણને એક પાટું મારીને કહી દીધું હતું, જા, મારે ભાઈની જરૂર નથી. રાવણે એવું ક્રોધમાં આવીને એવું કહી દીધું કે મારે ભાઈની જરૂર નથી. અને ભાઈ વિનાની શું પરિસ્થિતિ થઈ રાવણની એ મારે કંઈ કહેવાની જરૂર નથી. એટલે ક્રોધમાં ક્યારે નિર્ણય નહીં લઈ લેવો. અને લાગણીમાં કહેવાય ને, ક્યાં અટકવું. લાગણીમાં આવી અને ક્યારેય કોઈને વચન નહીં આપવાનું. કઈ રામાયણમાં આવે છે પ્રસંગ, કઈ એક દશરથને યુદ્ધની અંદર મદદ કરી હતી અને પોતાના રથના પૈડાની જે બળેલ નીકળી ગઈ હતી ત્યાં આંગળી હાથ રાખી અને જ્યાં સુધી રાજા વિજય ન થયા ત્યાં સુધી કૃપા કરી. એક પત્ની તરીકે યુદ્ધમાં સાથ આપ્યો અને રાજા બહુ ખુશ થઈ ગયા, બહુ પોતાની પત્ની ઉપર. અને આમ લાગણીમાં આવી ગયા કે માગ અને 3 વચન આપી દીધા. લાગણીમાં આપેલા વચનની શું દશા થઈ એ તમે જાણો છો. એટલે આ મિત્રો, આ વાત ઉપરથી એટલે ખાસ તો સમજાઈ ગયું હશે કે માણસે આ પોતાના જીવનની અંદર પણ એટલું ખાલી શીખી જાય ને કે ક્યાં અટકવું, ક્યાં ટકવું અને ક્યાંથી છટકવું. એટલે લગભગ મુસીબતનો સામનો કરતા આસાનીથી આવડી જાય છે. આશા રાખું છું કે મારી વાત તમને ગમી હશે. અને આવી વાતો સાંભળવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને નવી વાત લઈને ના આવું ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.